દરજી મહિલા મંડળ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી। સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોહિલ, ભાવનગર સાથે કેમેરામેન મન્નાલ રાજ્યગુરુ। હું ભાવિકા ચાવડા, શ્રી દેસાઈ સહીસુતા ટ્રસ્ટ ભાવનગર ના નેતૃત્વ હેઠળ આજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે એક દરજી મહિલા મંડળ દ્વારા ગિરધરગાડ ભવન સિંધુનગર ખાતે એક ભવ્ય આયોજન કરે છે, જેમાં બહોળી સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધેલ છે અને અતિથિઓએ પોતાના મંતવ્યો રજૂ કરીને બધાને ખૂબ જ બિરદાવેલ છે। એ બદલ હું બધા અહીંયા ઉપસ્થિત સર્વે લોકોનો આભાર માનું છું। મારું નામ વૈશાલી માંડળિયા છે અને આજે અહીંયા અમે શ્રી દરજી મહિલા મંડળના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છીએ। અહીંયા આજે ગેમ્સ ને બધું રમાડવામાં આવ્યું છે અને પ્રોગ્રામ ખૂબ જ સરસ થઈ રહ્યો છે। આ પ્રોગ્રામ વુમન્સ ડે નિમિત્તે થઈ રહ્યો છે અને ખૂબ સરસ આયોજન થઈ રહ્યું છે। તમને કેમાં તમે કોઈ ગેમમાં જીત્યા કે શું કર્યું? જીત્યા નથી, પણ જીત્યા બરાબર જ છે। અમે હાઉઝી રમ્યા છીએ અને તેમાં ખૂબ જ મજા આવી છે। મારું નામ પારુલ ભાવેશ ચાવડા છે। આજે અમે મહિલા દિવસ નિમિત્તે એક મોટો કાર્યક્રમ દરજી મહિલાઓ માટે ગોઠવેલ છે। આજથી જ અમારા દરજી મહિલા મંડળની શરૂઆત થઈ રહી છે। આ પાવન દિવસે એના માટે અમે ખૂબ જ એકદમ એક્સાઇટ છીએ કે આનાથી અત્યારે જે સંખ્યા છે એનાથી પણ વધુ સંખ્યા અમારા આ મંડળમાં જોડાય અને અમારું આ મંડળ ખૂબ જ આગળ વધે તેવી આશા સાથે આજે કાર્યક્રમ શેનો રાખ્યો છે? આજે આ કાર્યક્રમ મહિલા દિવસ નિમિત્તે શેનો રાખ્યો છે? વુમન્સ ડે છે અમે લોકો હાઉસીની ગેમ રમાડીએ છીએ, પછી અમે લોકો અલ્પાહાર અને પછી થોડીક બીજી ગેમ્સ રમાડશું અહીંયા બધાને, અને પછી ગરબાનું આયોજન છે। અને અત્યારે તમારે મહિલા મંડળ જે સખી મંડળ કે જે કાંઈ હોય એમાં કેટલી સંખ્યા હોય છે? અત્યારે ગ્રુપમાં જોડાયેલા 100 જણા છે અને અત્યારે હાજર સંખ્યા 60 જેટલી છે। અને બેનો લોકો ખુશ છે? હા, બહુ જ નથી આવ્યા એને અફસોસ રહ્યો કે અમે ન પહોંચી શક્યા। મારું નામ પરમાર હેમાલી, હું સરદાર પટેલ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ છે ત્યાં આચાર્ય તરીકે કન્યા શાળામાં ફરજ બજાવું છું। આજે અમારી જ્ઞાતિ જે વુમન્સ ડે સ્પેશિયલ શ્રી દરજી મહિલા મંડળમાંથી જે આયોજિત કાર્યક્રમ છે એમાં ખૂબ બહોળી પ્રમાણમાં અમારી જ્ઞાતિની મહિલાઓએ ભાગ લીધો। આજે ખૂબ રમતો સાથે અમે બધા પરિચય મેળવ્યો, એકબીજા સાથે જોડાયા। આવો લાહો અમને વારંવાર મળતો રહે એવી શુભકામના સાથે આ મહિલા મંડળ છે એ વધારે જ્ઞાતિ માટે કાર્યો કરે અને અમે બધા એક થઈ અને સાથે રહીએ એવી શુભકામના સાથે હેપી વુમન્સ ડે।